જિલ્લાની તો વડોદરા ખાતે આગામી તારીખ 11 મીના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા સરદાર ધામના લોકાર્પણ કાર્યક્રમને સફળતાપૂર્વક આયોજનબદ્ધ બનાવવા રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા વ્યાપક પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે। કાર્યક્રમને લઈ તમામ વ્યવસ્થાઓ સુચારુ રહે તે માટે રાજ્ય સરકારના પ્રભારી તરીકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગત રાત્રિએ હવાઈ માર્ગે વડોદરા પહોંચ્યા હતા અને વડાપ્રધાનના રૂટની સમીક્ષા કરી હતી। આ બેઠક દરમિયાન કાર્યક્રમ સ્થળે કરવામાં આવતી સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગ, ટ્રાફિક નિયંત્રણ, આગમન પ્રસ્થાન માર્ગો, આરોગ્ય સેવાઓ તેમજ જન સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। નાયબ મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓને સુમેળભર્યા સંકલન સાથે જવાબદારી નિભાવવાની સૂચનાઓ આપી હતી।